છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પોચંબાથી વાડિયા જવાના 2 કરોડ રૂપિયાના ખર્ચે રોડ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગની કચેરી દ્વારા ટેન્ડર બહાર પાડી નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરી દ્વારા રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ 2 કિલોમીટરના રસ્તા અમુક જગ્યા પર વીજ પોલના રસ્તાની વચ્ચોવચ્ચ હોવા છતાં વીજ પોલ હટાવાયા નહીં અને મોટી મેટલની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે। નિયમ મુજબ પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારી રસ્તો બનાવતા પહેલા વીજ પોલ હટાવવા માટે એસ્ટિમેટ બનાવીને ત્યારબાદ એસ્ટિમેટની રકમ મધ્ય ગુજરાત વીજ કંપનીને ભરી રસ્તાની કામગીરી કરવાની હોય, પરંતુ નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી દ્વારા વીજ પોલ હટાવ્યા વગર રસ્તાની કામગીરી શરૂ કરી દેવામાં આવી, પરંતુ રસ્તાની કામગીરી કરાતા હાલ તો અમુક વીજ પોલ નમી પણ ગયા છે, જ્યારે અધિકારીઓ માટી મેટલની કામગીરી કરાવતા હોયલા વીજ પોલ હટાવવાની કામગીરી ન કરાવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સાથે પંચાયત માર્ગ મકાન વિભાગે માટી મેટલની કામગીરી કરી સાઇડ શોલ્ડરની કામગીરી લોકોના ખેતરમાં ગટર પાડી કાળી માટી સાઇડ શોલ્ડરમાં વાપરવામાં આવી, જેનાથી ખેતર અને રોડ વચ્ચે 1 મીટરનો ખાડો પડી જતા ખેડૂતો ખેતરમાં હળ અને બળદગાડું લઈને જઈ શકશે નહીં, જ્યારે રોડની સાઈડમાં ખેતરોમાંથી માટી લેવામાં આવી। ખાડો ખોદતા પહેલા ખેડૂતોની મંજૂરી પણ લેવામાં ન આવી। સાઇડ શોલ્ડરમાં કાળી માટી વાપરવાનો નિયમ નથી, જેના લીધે ચોમાસામાં કોઈ વાહન રોડની સાઈડમાં ઉતરે ત્યારે તેમાં ખૂંપી જશે। રોડની સાઈડમાં કાળી માટી નાખવાના નિયમ નથી, તો પણ પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કાળી માટી સાઇડ શોલ્ડમાં વાપરવાની આવી છે। આનાથી રસ્તાને નુકસાન થઈ શકે છે। સરકાર કરોડો રૂપિયા નવા રસ્તા માટે ફાળવે છે, પરંતુ અધિકારીઓ સાઇડ ઉપર ના જતા હોવાથી કામની ગુણવત્તા જળવાતી નથી તેવા લોકોના આક્ષેપ છે। હાલ તો ખેડૂતો આ રસ્તા પર પૂરવામાં આવેલ કાળી માટીનો વિરોધ કરી રહ્યા છે અને રસ્તા વચ્ચે જે વીજ પોલ છે તેને હટાવવાની માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આ રસ્તો વાડિયાથી પાંચમા સુધી જવાનો હતો અને અમને પૂછ્યા વગર આ બધું ખોદીને અને કાળી માટી આ મેન્ટલી રોડ બની ગયો પછી અમે વાત કરેલી એ ભાઈને કે તમે બહારથી માટી આ સાઈડમાં પૂરવા માટે લઈ આવો, પણ અમારું માયના વગર રાતે આવીને આ ખાડા પાડીને અમારી કાળી આ જે માટી છે એ ખોદીને એ રોડની સાઈડમાં પૂરી દીધી। હવે આ માટી કાળીની જગ્યાએ વ્હાઈટ ગોળમટી એવી પૂરવી પડે એને બહારથી, પણ એ આ કાળી માટી ખોદીને આ સાઈડમાં પૂરી દીધી અને ચોમાસાની અંદર અમારે વાવેતર કરવાનું હોય તો સાધન અમારે કેવી રીતે ઉતારવું? નીચું પડી ગયું આવે એટલે હવે સાધન તો ઉતરે જ નહીં, અમારે કાયદેસર આ માટી પૂરવું જ પડે। હવે એ અમારે આ બહારથી માટી લાવવી પડે કે પછી અંદરથી ગમે તે રીતે અમારે આનું વ્યવસ્થા કરવી પડે। પ્રકાશભાઈ, પાંચમમાંથી વાડિયા રોડ બને છે, મેટેલિંગનું કામ થઈ ગયું છે, ડામર રસ્તાનું કામ છે, રોડની વચ્ચે થાંભલા છે અને કાળી માટી નાખીને રસ્તો બનાવો, શું કહેશો? એ કાળી માટી નથી ચાલતી કહેવાય। જે કાળી માટી નાખવાથી એ રસ્તો ફાટી જવામાં આવે છે અને જે સફેદ માટી નાખવામાં આવે છે એ સારી છે અને જે કોન્ટ્રાક્ટરો જે કામ કરતા હશે એ આવીને અહીં તપાસ કરે અને જે રસ્તામાં વચ્ચે થાંભલા છે એ હટાવીને કામ ચાલુ કરે કહેવાય, અને રસ્તા વચ્ચે થાંભલો આવતો હોય તો એ કંઈ નકામું છે કહેવાય। એટલે અધિકારી જે હોય તે આવીને તપાસ કરીને કામ ચાલુ કરે એવી અમારી માંગ છે।